સાબરકાંઠા ભાજપમાં આજે પણ ભડકો યથાવત છે। અહીંયા શોભનાબેન બારૈયાનું નામ સામે આવતા ભાજપના કાર્યકરો રોષ વ્યક્ત કરી રહ્યા છે। તેવામાં હવે જિલ્લા પંચાયતના સદસ્યોનો વિરોધ પણ સામે આવ્યો છે। એક બેઠક ચાલી રહી હતી અને ચાલુ જ બેઠકે જિલ્લા પંચાયતના સદસ્યોએ વિરોધ નોંધાવ્યો। શોભના બારૈયાને ટિકિટ કેમ આપવામાં આવી તે અંગે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। જિલ્લા પંચાયતના સભ્યોએ અહીંયા સૂત્રોચ્ચાર કર્યા। પાર્ટીની બેઠકમાં આમંત્રણ ન મળ્યું હોવાનો પણ તમામ સદસ્યોએ આક્ષેપ લગાવ્યો છે। आज अंगे जानकारी आपवा माटे अमारा संवाददाता हितेश रावल अमारी साथे लाइव जोड़ाई गया है। हितेश, साबरकांठा बैठक पर अत्यारे पण कोकड़ू गूंचवायेलुं छे, कारण के जे भीखाजी ठाकोरने हटावीने हवे शोभनाबेन बारैयाने लाव्या तेमनो पण विरोध थई रह्यो छे। तो आखरे अहींया हवे शुं कराशे भाजप तरफथी? तो भीखाजी ठाकोरનો વિરોધ થતા તેમની અટકને લઈને પણ જે વિવાદ સર્જાયો હતો તેની હવે તેમના સમર્થકો ઠેર ઠેર રોષ દર્શાવી રહ્યા છે। આજે પણ અહીંયા બંધનું એલાન આપવામાં આવ્યું છે, જો કે તેના કોઈ અપડેટ હાલ મળ્યા નથી। ગઈકાલે ગાંધીનગરમાં સીઆર પાટીલના ઠપકા બાદ હવે તમામ જે વિરોધનો સૂર છે તે શાંત થયો હોવાની જાણકારી મળી હતી। જો કે હજુ પણ જે વિરોધનો સૂર છે તે જોવા મળી રહ્યો છે, કારણ કે જિલ્લા પંચાયતની જે બેઠક મળી હતી તેમાં સભ્યોમાં નારાજગીનો દોર જોવા મળ્યો છે। તેમનું કહેવું છે કે જે શોભનાબેન બારૈયા છે તે તો આયાતી ઉમેદવાર છે। તેમના જે પતિ હતા તે કોંગ્રેસમાં હતા, તે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા અને હવે તેમના પત્નીને ટિકિટ કેમ આપવામાં આવી છે। ઘણા બધા એવા જૂના કાર્યકરો છે જે વર્ષોથી મહેનત કરી રહ્યા છે, આખરે કેમ તેમને કોઈ ચાન્સ આપવામાં નથી આવતો તેવું અહીંયા એક વાત કહેવામાં આવી રહી છે। સંવાદદાતા હિતેશ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। હિતેશ, ફરી એકવાર સાબરકાંઠા ભાજપમાં વિરોધનો સૂર ઉઠ્યો છે, શું વધુ અપડેટ? जी, आज क्लस्टर साबरकांठा लोकसभा मुद्दे आज क्लस्टर मीटिंग योजाई थी। जो क्लस्टर मीटिंग में तमे जोई सको छो कि जे साबरकांठा जिल्लाना आगेवानो तेमज गजेन्द्रसिंह सक्सेना बाबू जलेबिया साथेनी मीटिंग योजाई हती ने मीटिंग में जे स्थानिक उम्मीदवार जे टिकिट आपवामां आवी छे, जे शोभनाबेन ने टिकिट आपवामां आवी छे, शोभनाबेन जे आयाती उम्मीदवार ने लईने मुद्दो वखरो छे। तमे जोई सको छो हालमां आ बाबतमां लईने जे स्थानिको आगेवानथी लईने स्थानिक सांसदथी लईने जे पूर्व सांसदथी लईने आ बाबतमां लईने क्यांक ने क्यांक विरोधाभासो सर्जाया छे। स्थानिक जे बीजेपी नेता अने बीजेपी कार्यकरो विरोध नोंधी रह्या छे ने आ बाबतमां लईने क्यांक ने क्यांक पोते मांग करी रह्या छे के जे सीट आपवामां आवी छे, जे लोकसभानी सीटमां स्थानिक उम्मीदवार के स्थानिक जे वर्षोथी काम करतो होय तेने टिकिट आपी जे आयाती उम्मीदवार ने टिकिट आपी छे बाबत में लईने हाल में उहापोह मच्यो छे अने आ बाबत में लईने उग्र आंदोलन थवानी शक्यताओ वधी रही है। जी बिल्कुल, आज विरोध करनारा लोको छे ते कोण छे, तेमनी शुं रजूआत छे? जिला पंचायतनी ज्यारे बैठक मळी हती त्यारे तेमणे शुं वांधो उठाव्यो हतो? जी अंकित, आमा जे बाबत में समग्र बाबत में एवी छे के जे आयाती उम्मीदवार छे शोभनाबेन बारैया, जे तेमना पति छे कांग्रेस में अने शोभनाबेन बारैया छे। शोभनाबेन बारैया जे कोई सीट में के कोई कार्यकर्ता में बीजेपी क्षेत्र में काम कर्युं नथी अने आजे जे तमाम बाबतों ने लईने के भाई आयाती लोग जे बहारथी आवेला छे कैंडिडेट ने अने 30 वर्षथी के 15 वर्षथी 10 वर्षथी जे बीजेपी तरफेण में मेहनत करी रह्या छे अने तेमने केम सीट आपी नथी अने आयाती उम्मीदवारने आपी छे ते बाबतमां लईने स्थानिक जेटला पण कार्यकर्ताओमां विरोध दर्शाव्यो छे अने आ बाबतमां लईने बेठकमां उग्र रजूआत करी छे। पण हालमां आ बाबतमां लईने जो ते त्यां लोको उपस्थित हो तो तेमनी साथे वातचीत करવાનો प्रयत्न करो, तेमनी प्रतिक्रिया लो કે આખરે તેમનો શું વિરોધ છે અથવા તો જે સમર્થનમાં છે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરો। जी આજની મીટિંગ છે, આજની બાબતમાં તમે શું કહેશો કે આજે વિરોધ દર્શાવ શું કહેશો? વિરોધ દર્શાવવામાં તો કોઈ એવું છે નહીં, અમે બધા ભાજપના કાર્યકર્તા છીએ। 15-20 વર્ષથી એટલી બધી મહેનત કરીએ છીએ કે જે બૂથ લેવલે બધી બહુ મહેનત કરી છે, બરાબર। અને મહિલા ઉમેદવારને જે ટિકિટ ફાળવવામાં આવી છે, બરાબર, તો મહિલા કાર્યકર્તા બેનને જો ટિકિટ આપવામાં આવી હોત તો આ વિરોધ પ્રદર્શન ના થતું એમ। આગળની આ બાબતમાં શું રજૂઆત કરી અને આ બાબતમાં લઈને આગળની શું રણનીતિ રહેશે? રજૂઆતમાં એવું છે કે અમે જે અમારા હાઈકમાન્ડ છે એમને બધી અમારા જે પ્રશ્નો હતા એમની રજૂઆત કરેલી છે, હવે એ જે નિર્ણય લઈએ ખરું।
ઓકે, અન્ય જે આપણે સાથે જોડાયેલા છે અન્ય આગેવાન એમને બી પૂછશું. આજે જે બાબતમાં લઈને કોઈ અત્યારે હાલમાં બોલવા તૈયાર નથી. આપણે અન્ય બાબતમાં લઈને અન્ય બીજેપીને પૂછશું કે આપ બીજેપી કાર્યકર્તાઓ છે, કેટલા સમયથી આપ બીજેપી ભારતીય જનતા, ક્યાંક ને ક્યાંક લોકો હાલમાં ડરી રહ્યા છે, બોલવાની ના પાડી રહ્યા છે. કાર્યકર્તામાં અંદરો અંદર વિરોધ છે, પણ ક્યાંક બોલવાની ના પાડતા હોય. આપણી જોડે સ્થાનિક ધારાસભ્ય છે, તેમને પણ પૂછશું કે સાહેબ આજે આપ ધારાસભ્ય તરીકે છે, પણ શું કહેશો આજે મીટિંગનો કોઈ વાત નહીં. નરેન્દ્ર મોદી જિંદાબાદ. કમળ 5 લાખની લીડથી જીતી છે. બીજો કોઈ વિવાદમાં પડવું નથી. હાલમાં જે સ્થાનિક વીડી ઝાલા સાહેબ હતા, તે વીડી ઝાલાએ કીધું કે અમારે કોઈ આ બાબતમાં વિરોધ નથી, પણ ક્યાંક ને ક્યાંક આ વિરોધ બાબતમાં લઈને વિરોધ દર્શાવી રહ્યા છે અને માંગ કરી રહ્યા છે કે આયાતી ઉમેદવારની જગ્યાએ સ્થાનિક ઉમેદવારોને ટિકિટ આપવી જોઈએ. બિલકુલ, આભાર રીતેશ તમામ જાણકારી આપવા બદલ. તો ક્યાંક દબાતા સુરે વિરોધ દર્શાવવામાં આવી રહ્યા છે. જે પ્રથમ જે કાર્યકર્તા સાથે સંવાદદાતાએ વાત કરી હતી, તેમણે કહ્યું કે સ્થાનિક મહિલા કાર્યકર છે, તેમને કેમ ટિકિટ આપવામાં આવી, કારણ કે શોભનાબેન બારૈયા તો ભાજપના સદસ્ય પણ નથી, તો આખરે કેમ તેમને ટિકિટ આપવામાં આવી તે તેમનો વિરોધ છે.